अस्सलामुअलैकुम फ्रेंड्स, वेलकम टू माय मिनी व्लॉग। केम छो बधा मजामां ने मजामां જ હશો? आई होप सो। तो પણ મને તો લાગી ગઈ છે સવારમાં જોરદાર ભૂખ અને મારે તો હવે રસોડામાં જવું પડશે અને મસ્ત નાસ્તો બનાવવો પડશે। તો ગાઈસ હું તો આવી ગઈ કિચનમાં અને મેં તો સ્ટાર્ટ કરી દીધો ભાખરીનો લોટ બાંધવાનું। પછી ભાખરીનો લોટ બાંધતા કનીઝ ફાતિમા મને કહેતી હતી કે મમ્મા થોડોક લોટ આપને, મારે પણ કરવું છે। અરે મેં એને ના પાડી, રહેવા દે બેટા રહેવા દે, અત્યારે નહીં, હું તને લાસ્ટમાં આપીશ। પછી મેં તો કરી દીધું ભાખરી વણવાનું સ્ટાર્ટ। પછી શું ગાઈસ, ભાખરી વણતા સરસ મજાની નાચ શરીફ ચાલુ હતી, એટલે હું તો નાચ શરીફ સાંભળતા આવીને મસ્તીનો નાસ્તો મેં તો બનાવી નાખ્યો। અને પછી ગાઈસ મેં તો કરી લીધો નાસ્તો, અને નાસ્તો કરીને પછી તરત મેં તો કીધું લાવો ફટાફટ હું તો રસોઈ પણ કરી નાખું, એટલે હું જલ્દી ફ્રી થઈ જાઉં। પછી મુસુડી તો કરવા માંડી રસોઈ, અને બપોરની તૈયારી પણ કમ્પ્લીટ થવા માંડી। ગાઈસ તમને લોકોને તો એમ થતું હશે ને કે મુસુએ તો હજી હમણાં જ નાસ્તો બનાવ્યો અને તરત પાછી રસોઈ પણ કરવા માંડી। તો એમાં એવું છે ગાઈસ કે સવારમાં એકે જ્યારે ઓફિસ જતા હતા ત્યારે એણે નાસ્તો નહોતો કર્યો, અને જ્યારે એકે નાસ્તો ન કર્યો હોય એટલે એને તૈયાર ફટાફટ મારે જમવાનું રેડી રાખવું પડે, કારણ કે એને લાગે છે ભૂખ, અને જ્યારે એને ભૂખ લાગે ત્યારે એ આગ બબૂલા થઈ જાય। તો ગાઈસ મારે તો એને આગ બબૂલા નથી થવા દેવાય, એટલે હું તો ફટાફટ રસોઈ કરીને બધું રેડી રાખીને હું તો પછી મારા ક્લાયન્ટનો ફોન આવ્યો। કાલે મેં એને ના પાડી દીધી હતી, કારણ કે તમને તો ખબર છે કે હું તો ભજીયા બનાવતી હતી, એટલે આપણે ક્લાયન્ટને ના પાડી દીધી હતી કે હું તો છું બિઝી, એટલે પછી આજે તો મારે એમને બોલાવવા જ પડે। આજે ન બોલાવું તો મારા ક્લાયન્ટને લાગી જાય ખોટું ગાઈસ, અને ક્લાયન્ટને ખોટું લાગે એટલે મુસુડીને જરા પણ ન ગમે। પછી મેં એમને પગમાં વેક્સિંગ સ્ટાર્ટ કરી દીધું, કેમ કે હાથમાં મેં ઓલરેડી કરી નાખ્યું। અને ગાઈસ પછી એમના ક્લાયન્ટના હેન્ડ અને લેગમાં વેક્સ કરતા અમે બે તો ખૂબ જ વાતું કરતા હતા, સુખ દુઃખની વાતું કરતા હતા। સુખની તો ન કહેવાય, આમ તો દુઃખની વાતું કરતા હતા ગાઈસ। અને ક્યારે વાતું કરતા એમનું વેક્સ પણ થઈ ગયું, અને પછી થઈ ગયો મારા બચ્ચાઓનો ટ્યુશનમાં જવાનો ટાઈમ। ગાઈસ મારા ચંગુ મંગુ તો નીકળી ગયા છે બહાર, અને કનીઝ ફાતિમા તો મારી માટે ચપ્પલ પણ લઈને આવી ગઈ। ગાઈસ આજ માટે આટલું જ, તેને મળીએ મારા નેક્સ્ટ મિની વ્લોગમાં। ગાઈસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ। અસ્સલામુ અલૈકુમ।